થી સમાચાર મળી રહ્યા છે 9 વિધાનસભાની બેઠકો હતી એની પેટા ચૂંટણીમાં પણ યોગી આદિત્યનાથનો દબદબો યથાવત છે। એ 9 પૈકીની 8 બેઠક ઉપર ઉત્તર પ્રદેશમાં જ પેટા ચૂંટણી થઈ રહી છે। 9 પૈકીની 8 બેઠક ઉપર બીજેપી આગળ છે। લોકસભાની બેઠકમાં ધારા પરિણામ ચોક્કસથી નોંધાયા ઉત્તર પ્રદેશથી, પરંતુ 8 બેઠક ઉપર બુલડોઝર ફર્યું છે। યોગીનું બુલડોઝર ફરી એકવાર ચાલ્યું પણ છે, દોડ્યું પણ છે। પણ વાત મહારાષ્ટ્રની કરીએ, 188 બેઠક ઉપર 188 બેઠક ઉપર બીજેપી આગળ, 92 બેઠક ઉપર કોંગ્રેસ આગળ, અધર્સ 8 બેઠક ઉપર। જુઓ, દાદા ગયા હતા, હર્ષ સંઘવી ગયા હતા, અમિત ઠાકર બધા ગયા હતા, પણ બધા પાછા અહીંયા ગયા હતા વાવમાં। એટલે ત્યાં જાદુ તમારો નહીં ચાલ્યો, ત્યાં તો મહારાષ્ટ્રના નેતાઓનો ચાલ્યો। અહીંયા શું ઘરમાં રોનકભાઈ, મેં હમણાં એબીપી અસ્મિતાની જલેબી ખાધી। એ જલેબી 188નો આંકડો હોય। ઝારખંડ એના માટે નહોતી ભાઈ, માફ કરજો, એના માટે નહોતી। એનામાં હું ફરીથી કહું છું, જલેબી કોઈ પણ પક્ષ માટે એબીપીની ન હોઈ શકે। હું વાવવાળો મારો સવાલ છે, તમારા નેતાઓ વાવમાં કેમ હજી સુધી ચાલતા નહીં દેખાતા? નહીં, એટલા માટે કે આ જલેબી ખાટી નહીં થવાની, મીઠી જ રહેવાની છે। જ્યાં વાવની જે જન્મત થશે, જે રિઝલ્ટ આવશે, રોનકભાઈ એ આવકારીએ છીએ, પણ અમે ઈવીએમ, ઇલેક્શન કમિશન કે આના કોઈ બહાના નહીં કરીએ। પણ હજી પણ અમને આશા છે કે 100% અમારા ત્યાં જે કમળનો જે ઉમેદવાર છે એ જીતશે અને ગુલાબ મૂર્ખા છે। અને ફરીથી હું આપને કહું છું કે ઝારખંડ હોય, મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશની બાય ઇલેક્શન હોય, બધામાં જ વાયનાડ બી ના કહી દેતા ભૂલથી। ના, ત્યાં તો એવું છે કે ત્યાં પરિવારવાદ છે। એટલા માટે જો બેન પ્રિયંકા વાયનાડ સિવાય બીજા લડ્યા હોત તો ત્યાં આપણને ખ્યાલ આવી જાત ને કોંગ્રેસને પણ એને ખ્યાલ આવી જાત કે એ લોકોનો જનમત કેટલો છે। પણ વાયનાડ એટલા જ માટે પસંદ કર્યું કે એમની 100% ત્યાં જીત નિશ્ચિત છે। ફરી એકવાર કહીશ, ઝારખંડની અંદર બીજેપી લીડ કરી રહ્યું છે। ફૂલ સ્ક્રીન પણ જોઈશું। વાવના ઝારખંડની અંદર બીજેપી 42 બેઠક ઉપર આગળ છે, જેએમએમ પ્લસ 36 બેઠક ઉપર આગળ છે। મહારાષ્ટ્રની વિગતવાર વાત કરી લઉં, 288ના રુઝાન આવી ચૂક્યા છે। એમાંથી 182 બેઠક ઉપર બીજેપી પ્લસ આગળ છે, 98 બેઠક ઉપર કોંગ્રેસ પ્લસ આગળ છે, 8 બેઠક ઉપર અન્ય પક્ષો આગળ છે। 182 પૈકી બીજેપી 103 બેઠક ઉપર આગળ છે, 103 બેઠક ઉપર આગળ છે। સિંધેની સેના 45 બેઠક ઉપર આગળ છે, અજીત પવારની પાર્ટી 34 બેઠક ઉપર, કોંગ્રેસ 33 બેઠક ઉપર, ઠાકરેની સેના 34 બેઠક ઉપર, શરદ પવાર 30 બેઠક ઉપર, અન્ય 3 બેઠક ઉપર। પણ બીજેપી ગઠબંધન માટે સારા સમાચાર એ છે કે એની સાથે જોડાયેલી ત્રણેય પાર્ટીઓ પહેલા, બીજા અને ત્રીજા નંબરે છે। બીજેપી ગઠબંધન પહેલા નંબરે 103 બેઠક સાથે, સિંધેની સેના બીજા નંબરે 45 બેઠક સાથે, અજીત પવારની પાર્ટી 34 બેઠક ત્રીજા નંબર સાથે। એ જ રીતે મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો વિદર્ભ હોય, પશ્ચિમ મહારાષ્ટ્ર હોય, થાણે હોય, ઉત્તર મહારાષ્ટ્ર હોય, તમામ ઠેકાણે બીજેપીને જબરજસ્ત ફાયદો મળ્યો છે। બીજેપી ગઠબંધનને વિદર્ભમાં 40 બેઠક ઉપર આગળ છે, ઠાણેની અંદર 29 બેઠક ઉપર આગળ છે, ઉત્તર મહારાષ્ટ્રમાં 34 બેઠક ઉપર આગળ છે, વિદર્ભમાં 40 બેઠક, અને જ્યારે કોંગ્રેસ ગઠબંધન માત્ર 12 બેઠક ઉપર આગળ છે। જિલ્લા પ્રમાણે પણ જોઈએ તો ગોંદિયા જિલ્લો એની અંદર પણ આગળ છે બીજેપી, ભંડારા જિલ્લો ચોક્કસથી બીજેપીનું ખાતું નથી ખોલ્યું,